કોંગ્રેસના ગઠબંધન અંગે આપે પ્રતિક્રિયા આપી છે। ભાજપના કુશાસનને તોડવા બંને પક્ષો એક થયા હોવાનું ઈસુદાન ગઢવીએ કહ્યું। સ્થાનિક કક્ષાએ દરેક પાલિકામાં પ્રશ્નો અલગ છે તેમ તેઓએ જણાવ્યું। જ્યાંથી ગઠબંધનની પ્રપોઝલ આવી ત્યાં આગળ વધ્યા। સ્થાનિક પરિસ્થિતિને જોઈને ગઠબંધનનો નિર્ણય લેવાયો હોવાનું પણ ઈસુદાન ગઢવીનું નિવેદન। કોંગ્રેસ ઓફર કરી હતી કે તમામ બધા નગરપાલિકા પર આપણે લડીએ સાથે મળીને, પણ સ્થાનિકના એવા પ્રશ્નો છે કે સીટોને વહેંચણીને પ્રોબ્લેમ થઈ રહ્યા હતા કે માન લો કે એક સીટમાં 4 કોર્પોરેટર હોય વોર્ડમાં, તો એ 4માંથી 2 લડે ને 2 અમે લડીએ તો પ્રોબ્લેમ થાય, ક્રોસ વોટિંગ થાય, એટલે 4 આપવી પડે, એટલે જો આપવા પડે 3 વોર્ડ થાય તો 12 સીટ થાય। તો આ રીતે ક્યાંક સેટ નહોતું થતું સ્થાનિક લેવલે, એટલે અમે પછી મેં મારી સ્થાનિક ટીમને એવું કીધું કે તમે જે પ્રપોઝલ મારી પાસે લાવશો પ્રદેશના નેતૃત્વ પાસે અમે ઓકે કરી દઈશું। એટલે માંગરોળ છે એની પ્રપોઝલ આવી કે અમે સાહેબ આટલા ઉપર આપણે લડીએ છીએ, બાકી કોંગ્રેસ લડે છે। મેં કીધું કે કોઈ વાંધો નહીં, તમને જેમ ભાજપને કઈ રીતે આપણે કુશાસનને દૂર કરી શકીએ, કારણ કે ભાજપે નગરપાલિકાને બિલ ભરવાના રૂપિયા નથી રહેવા દીધા। તો માંગરોળમાં કોંગ્રેસ અને આપ કરશે ગઠબંધન અને નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપનું આ ગઠબંધન, જેને લઈને ગઠબંધન પર ભાજપની પણ પ્રતિક્રિયા સામે આવી છે। ભાજપની વિકાસની રાજનીતિને જનતા ઓળખે છે તેમ યજ્ઞેશ દવેએ નિવેદનમાં કહ્યું। આ ગઠબંધનથી ભાજપને કોઈ ફરક નથી પડતો તેમ પણ જણાવ્યું। પ્રજાનો જનમત ભાજપ સાથે હોવાનો વિશ્વાસ પણ યજ્ઞેશ દવેએ વ્યક્ત કર્યો। જૂનાગઢની માણાવદર નગરપાલિકાની અંદર જાણવા મળ્યું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળી અને ચૂંટણી લડશે અને એ લોકો એમની રીતે ભાગ પણ પાડશે કે કેટલી બેઠકો કોને આપવી। ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ કરે છે। ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ અલગ લડે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે લડે કે બીજા 10 પક્ષો સાથે ભેગા મળીને લડે, પ્રજાનો જનમત ભારતીય જનતા પાર્ટી સાથે છે। એટલે ભારતીય જનતા પાર્ટીને એનાથી કોઈ ફરક પડતો નથી।